નમસ્કાર દોસ્તો, મારું નામ છે ઋષિકેશ રાવલ અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ ઋષિકેશ રાવલ MBA. દોસ્તો, શું તમે જાણો છો કે ભારતીય બંધારણ દુનિયાની સૌથી લાંબુ લેખિત બંધારણોમાંનું એક છે. 26મી જાન્યુઆરી 1950ના રોજ તે અમલમાં આવ્યું. તો આજે આપણે તે બંધારણમાં રહેલા મૂળભૂત 10 અધિકારો જે દરેક ભારતીયોને મળેલા છે અને તે જાણવા દરેક ભારતીયો માટે ખૂબ જરૂરી છે તેની વિશે ટૂંકમાં વાત કરશું. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો. પહેલો છે સમાનતાનો અધિકાર, અનુચ્છેદ 14 થી 18. કાયદાની દ્રષ્ટિએ આપણે બધા સમાન છીએ. કોઈ આપણને ધર્મ, જાતિ કે લિંગના દ્વારા ભેદભાવ કરી શકે નહીં. બીજો છે સ્વતંત્રતાનો અધિકાર, અનુચ્છેદ 19 થી 22. વાણી સ્વતંત્રતા, લેખન સ્વતંત્રતા, દેશમાં કોઈ પણ જગ્યાએ ફરવાની અને કોઈ પણ ધંધો કરવાની સ્વતંત્રતા આ અધિકાર આપણને આપે છે. શોષણ વિરુદ્ધનો અધિકાર એ ત્રીજો અધિકાર છે, અનુચ્છેદ 23 અને 24. માનવ તસ્કરી અને 14 વર્ષથી નાના બાળકો પાસે બાળ મજૂરી કરાવી તે ગુનો છે. ચોથું છે ધર્મની સ્વતંત્રતાનો અધિકાર, અનુચ્છેદ 25 થી 28. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધર્મ અપનાવી શકે છે અને તે ધર્મનું પાલન કરી શકે છે. સરકાર તેમાં કોઈ પણ જાતનો વિક્ષેપ કરી શકતી નથી અને સરકારનો પોતાનો કોઈ પણ ધર્મ છે. પાંચમું છે સંસ્કૃતિ અને શિક્ષણનો અધિકાર, અનુચ્છેદ 29 અને 30. કોઈ પણ વ્યક્તિ પોતાની સંસ્કૃતિ, પોતાની લિપિ અને ભાષાનો પ્રચાર અને પ્રસાર કરી શકે છે અને લઘુમતી કોમ તેની પોતાની શાળામાં શિક્ષણ આપી શકે છે. છઠ્ઠું છે શિક્ષણનો અધિકાર, અનુચ્છેદ 21A. 6 થી 14 વર્ષના દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનો ફરજ સરકારની છે અને તે આ કાયદો આપે છે. રાઇટ ટુ એજ્યુકેશન RT એ બી આ કાયદાને અન્વયે કામ કરે છે. સાતમું છે બંધારણીય ઉપાયનો અધિકાર, અનુચ્છેદ 32. આ સૌથી મહત્વનો અને બહુ બંધારણને આત્મા કહેવામાં આવે છે. ડોક્ટર આંબેડકર સાહેબથી આ કાયદાને બહુ જ ઇમ્પોર્ટન્ટ કાયદો માનતા હતા. કોઈ પણ વ્યક્તિના મૂળભૂત અધિકારો છીનવાતા હોય તો તે આ કાયદાના ઉપયોગથી ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં જઈને અપીલ કરી શકે છે. નવમું છે જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર. કોઈ પણ વ્યક્તિને ખાલી જીવવાની નહીં પરંતુ એક સન્માન સાથે જીવવાનો અધિકાર છે. તેમાં શુદ્ધ પાણી, હવા, પ્રાઇવસી બધી બાબતોનો સમાવેશ થાય છે. નવમું છે મત આપવાનો અધિકાર. દરેક વ્યક્તિ જેની 18 વર્ષની ઉંમર હોય અથવા 18 વર્ષથી વધારે ઉંમર હોય તે તેનો મત આપી શકે છે. એક મત, એક મૂલ્ય, એક અધિકાર આ બંધારણનું મુખ્ય આત્મા છે. માહિતીનો અધિકાર, RT 2005. રાઇટ ટુ ઇન્ફોર્મેશન. દરેક વ્યક્તિને સરકાર પાસેથી જરૂરી માહિતી માંગવાનો અધિકાર છે અને સરકાર તે ના પાડી શકતી નથી. આ અધિકારનો ઉપયોગ ભ્રષ્ટાચાર ઘટાડવા માટે થઈ શકે છે. તો દોસ્તો, આજે આપણે ભારતીય બંધારણના 10 મૂળભૂત અધિકારો વિશે વાત કરી, પરંતુ યાદ રાખજો અધિકારો સાથે ફરજ પણ આવે છે. દેશમાં એકતા જાળવવી, શાંતિ જાળવવી અને દેશનું સન્માન કરવું દરેક ભારતીયની ફરજ છે. તો દોસ્તો, આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ભારતીય બંધારણ વિશે જાગૃતતા ફેલાવજો. થેન્ક યુ.